જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો. અને આજે છે ને આ ટકલાઈ છે ને આપણે બહુ હેરાન કર્યા છે, કારણ કે એ શાંતિથી સૂતો જ નહોતો. હેરાન કર્યા હતો. જેમ કે આજે હું 9:30 વાગ્યાની ઉઠી તેને. હા, કાવ્યાબેન આજે લઈ ગયા હતા. કાવ્યા અને એને કેવા ગંધવાળા કર્યા છે જોવો ખાલી તમે ઘરની હાલત. આ બધું શું ખાય? અહીંયા તો નેચન જરાક બહારથી ઉજાસ આવે ને એટલે બરોબર મજો. ને હા, આજે છે ને મેં કાવ્યાની ક્લિપામાં મસ્ત શૂટ કરી છે. વિશાલ મને કીધું હતું કે તને મોબાઈલ લઈ દઈશ, તારે કેમેરો સારો જાય છે ને તો મજા આવી ગઈ. પણ અત્યારે નહીં, હજી તો વાર છે. કેદી લઈ દેશે એ ખબર નહીં. તો મેં એને કીધું કે તમે છે ને મને એક કામ કરજો, કેમેરોનો મોબાઈલનો લઈ દીધો કંઈ નહીં, મને છે ને આમાં કેમેરો બદલાવી દેજો. છે ને વસ્તુ જોતી પેલો ભાઈ છે ને ટાટર થઈને પી ગયો છે. જો તમને બતાવું, જો ઓલી આટા મારી એ જ ગઈ હતી સ્કૂલે. આને જો આને જપ જ નથી. જોઉં અમારા વિડીયો આ રીતના બને છે. હવે વિચાર કરવામાં ક્યાંથી ને ટાઈમ હોય. અને હા, કાલ તો કંઈક અલગ જ પ્રકારની ખુશી હતી. જેમ કે એક હસ્તી માણસે આપણો વિડીયો જોયો છે, સેલિબ્રિટી માણસો છે ભાઈ ને, એમને આપણાને ફોન કર્યો હતો. તો પહેલી વાર તો મને આમ ચોંકી ગઈ. મેં કીધું શું કે નહીં યાર, તું રસોઈ બનાવતી હતી ને એમનો ફોન આવ્યો હતો. તો પછી મેં કીધું કે કેનો ફોન આવ્યો? અત્યારે મેં કીધું મારા માલદમ કંપનીના વધારે આવતા હોય, બાકી તો કાં મેં કીધું અમદાવાદથી હશે કે નડિયાદથી કોકનો ફોન હશે. તો આવી નહીં. પછી પાછી મારા સાસુને લોકો દવાખાને ગયા. પહેલાં તો મેં જોયું, મેં કીધું કેનો ફોન છે? ફોન જોયો તો મેં નામ લખેલું હતું, એવું કહીશ નહીં આમાં. પછી મેં મારા સાસુની હોસ્પિટલે જરાક મારા નણંદ બીમાર, એને બાબો એવો છે તો એને સંભાળ કાઢવા ગયા હતા. પછી મેં ફોન કર્યો તો ભાઈ તમારે યારે લે પ્રેન્ક કરવા જતા હતા, પોલીસને આમ તેમ. એક જ મિનિટ. તો પછી ભાઈ તો છે ને મને કહે કે તમે તો વિડીયો બનાવ્યો છે ને આમ તેમ. જેમ કે તમને ખબર તો પડી જ ગઈ શું કેની વાત કરું છું. ન ખબર પડી તો આઈડીમાં જોઈ આવજો કેનો વિડીયો છે ને શું છે, એટલે ખબર પડી જશે કોનો ફોન હતો એ. તો પછી મને ખબર તો પડી જ ગઈ, જેમ કે મેં નામ લખેલું આવી ગયું હતું 2 કલરમાં. એટલે પછી અવાજ એ વર્તાઈ ગયો હતો. મેં કીધું બરાબર છે. પછી મેં કીધું એમાં શું, મેં થોડીક નસું ખેંચી હતી પહેલે તો, એટલે બહુ એમ નથી ખેંચી. પૂછ્યું મેં એમાં શું છે, નામ શું છે. પછી મને વિચાર મેં થોડીક વાત કરી હોત તો સારું હતું કે ઓ ભૂલ થઈ ગઈ ભાઈ, નહીં બનાવું નામ તેમ. પછી કહેત કે ઓળખું છું. પણ એમ એવું હતું, મને એમ હતું કે વરી મારા સાસુને હમણાં આવી જશે તો વાતે નહીં થાય ને કાંઈ નહીં, એને કરતાં વાત કરી લેવા દે ફટોફટ. એટલા માટે થઈને આપણે ફટોફટ વાત પતાવી નાખી. અને પ્લસમાં કે મારે કાનુને જરાક ખાવાનું ખવડાવવાનું હતું ને શરીર ઠંડુ થતું હતું, એટલા માટે થઈને. પછી ઠંડુ થઈ જાય તો જામી જાય, એટલે એ ખાઈ ન કે કાંઈ નહીં. પણ બહુ મજા આવી ખરેખર. માણસ બહુ વ્યવસ્થિત છે. અને વિશાલે મને કીધું મોબાઈલ લઈ દઈશ. હવે એ લઈ દઈ ત્યારે સાચું મેં એને કીધું મને કેમેરો ખાલી બદલાઈ દઉં ને તો હાલશે. અને જો પછી છે ને આપણે શું કરશું, કાવ્ય બહુ એને પપ્પાને ખીજે. પપ્પા હોય ને તો બહુ મજા આવી જાય, વિડીયો બહુ મસ્ત બને. પણ શું કરું, સેલ્ફી કેમેરાથી તો એની સામે હું રાખી નાખું તો બે બોલતા બંધ થઈ જાય. ને બેક કેમેરો હોય ને તો મજા આવે, છુપાઈ કરે ને આમ વિડીયો જોતા હોય એ રીતે ઉતારી લઈએ ને તો હાલે. મોબાઈલ આવે ને તો જો એને જપ જ નથી છોકરાને. કાવ્યા, અને કાવ્યા હજી સ્કૂલે ગઈ હતી. અહીંયા આવ તો, અહીંયા આવ. સ્કૂલે ગઈ તો ક્યાં ગઈ? ત્યાં તાવ એમ નહીં. કપડાં છે ને પહેર્યા, કપડાં છે ને પહેર્યા. અહીંયા આવ મારી પાસે. એ સ્કૂલે ગઈ તો ત્યાં કોઈ હતું નહીં. એક તેના ટીચરે મિટિંગમાં ગયા હતા ને ઉપર આવી લેવું ને. તો કાવ્ય છે ને આજે જરાક ઠેડાઈ ગઈ કે વિડીયો નથી બનાવવા દેતી, જો ભાગી ગઈ પાછી. એટલે તો એકલી જ વિડીયોમાં હઈશ.
એટલે એકલા એકલા તો કંટાળો આવે ને કંટાળો આપણે નથી લાવવાનો, કારણ કે તમને બધાની એન્ટરટેનમેન્ટ કરાવવાનું છે. એટલા માટે થઈને આ વિડીયો શેર કરશો વધારે, કોમેન્ટ કરજો. તો આપણે જામનગરમાં પ્લેસ છે એ અમુક અમુક દેખાડશે. અને શું કહેવાય ઓલા વિડીયોને આપણે જે મન પાછું આવડે નહીં. હું એટલે બધી ભણેલી નથી, અભણાઈ છું ને ભણેલી નથી. હા એ એક જ કે આપણે શું કહેવાય યાર, અરે યાર યાદ આવી જાઓ. ભૂલી ગઈ, હૈયા છે ને ઓઠે નથી. ટ્રાવેલિંગ અચ્છા આવી ગયું યાદ. મને કોઈ કીધું નથી. ઓકે, જો આજુબાજુમાં કોઈ નથી, ખાલી એકમાં કાવ્યા બેઠી છે ને કાંઈ ભયું છે ને હિંચકો મારું છું. ઓકે હા, તમે કોમેન્ટ કરશો ને તો આપણે છે ને ટ્રાવેલિંગના વિડીયો શૂટ કરશી. હા 2-3 જગ્યા મસ્ત મસ્ત છે એ બતાવીશ. એક તો મારા મંદિર છે ત્યાંનું મસ્ત ઉતારશી. ઓકે તો સારું, ચાલો આ વિડીયોને જોઈ લ્યો. આગળ આપણે એડ કર્યું છીએ. અને પ્લસમાં કે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવી દેજો. અને જો તમારી ઈચ્છા કરવું હોય તો શેર પણ કરી દેજો. ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. 1 મિનિટ પહેલાં આ વિડીયો જોતા જાજો ને આખો. 2-3 बार देखा है उसको, उसका नाम अतुल है, 24-25 बरस का होगा. तो तारी પાસે તો ક્યાં રાખ્યો? उसकी बात के हिसाब से જોઈ તો લે બેન. પપ્પા કેમ કરે હે? પપ્પા તને કાલ કેમ કહેતા હતા? કેમ? મેસેજ આવ્યો કે ને જોને ગાડીનો પછી મારે જાવ. જોઈ તો લે પણ. અરે પેલા આમ જો, મારે સમજો આ બધું ઢગલો કા કર્યું?